શ્રી રાસ ગ્રંથ મોહજલનું પ્રકરણ. અને મોહજલનું પ્રકરણ સાલ કે હવે પેલા મોહજલને કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત, દાવા નળ બળે કે ભાત, તેની કેટલી કહું વિખ્યાત. મહામતી શ્રી પ્રાણના સ્વામી કહેશે કે ઇન્દ્રાવતીના સ્વરૂપે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે હું સર્વપ્રથમ મોહજલ જે ભવસાગરની વાત છે એની વાત હું કહી રહ્યો છું. કહે છે કે એમાં દિવસ અને રાત બંને દુઃખરૂપી છે કહે છે. અને દાવા નળની જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર દ્વારા ઉત્પન્ન થતો સંતાપ કહે છે મનુષ્ય અને અંતસ્કરણ સુધી પ્રત્યક્ષ અને બારી રહ્યો છે. એનું વર્ણન મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે ક્યાં સુધી કરું સુંદર સાથજી કે વિશ્વને લાગી જાણે બ્રાધ માહ્ય અગિન બળે અગાધ, તેતા પીડ દુસ્તને સાંધ નહીં અધખિલની સમાધિ. કહે છે કે જાણે સમગ્ર જગત આ રોગથી પીડિત છે, કે આખું વિશ્વ જગત મહામતી પ્રાણના સ્વામી કહે છે કે આ રોગથી પીડાય છે કહે છે. અને સૌના સંતાપરૂપી અગ્નિથી બળી રહ્યો છે. આ માયા કહે છે સર્જન અને દુર્જનને બંનેને પીડા પહોંચાડે છે. કહે છે કે કોઈને ક્ષણ માત્ર માટે આ જગતમાં શાંતિ નથી. કહે છે અને કૃપા કરો છો અમસ્તણી, શિખામણ દ્યોશો અતિ ઘણી, અહીં નિસ્દિન લેવો છો અમારી સાર, તો મોહજલ ઉતરશો પાર. કહે છે કે હે ધામધણી, હે સદગુરુ, કે આપ અમારા પર તો કૃપા તો કરો જ છો, પણ શિખામણ પણ ઘણી અમને આપો છો. કહે છે રાત અને દિવસ આમ અમારી ચાર સંભાર પણ લ્યો છો, કે રાત દિવસ તમે અમારી ચાર સંભાર તો લીધે જ રાખો છો. કહે છે તેથી અમે ભવસાગર પાર કરીશું. મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂલધની થકી, કે મુનિજનો એ માન્યા છે હાર, શિવ બ્રહ્માદિક નવલહેરે પાર. કહે છે કે આ માયા અતિશય શક્તિશાળી છે, કે આ માયા એવી શક્તિશાળી છે કે માયા આપણને ક્યારે આગળ આવવા દેતા નથી, કે એટલા માયામાં સરબોર ડૂબ્યા રહેતા હોય છે જગતના લોકો, કે માયા એને ક્યારેય ધામધણી પાસે પહોંચવા દેતી નથી. કહે છે કારણ કે આ મૂળ સ્વરૂપ શ્રી રાજ્યની પ્રેરણાથી જ ઉત્પન્ન થયું છે. કહે છે કે જે આ મૂળ સ્વરૂપ છે એ રાજ્યની પ્રેરણાથી જ ઉત્પન્ન થયું છે. એની સમક્ષ ઋષિ મુનિઓએ પણ પોતાની હાર સ્વીકારી લીધી છે, કે જેવા ઋષિ મુનિઓ છે એમને પણ કહે છે હાર સ્વીકારી લીધી છે. અને ભગવાન શંકર કહે છે બ્રહ્માજી જેવા દેવોએ પણ તેનો પાર પામી શક્યા નથી. આવી માયા અતિ બળવંતી છે. કહે છે આ મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણને માયાની વાત કરે છે. સુખ સંકાદિકને નવ ટરી લક્ષ્મી નારાયણને ફરી વળી. કહે છે કે વિષ્ણુ વૈકટ લીધા માહે સાગર શિખર ન મૂક્યા ક્યાહે. કહે છે કે શ્રી સુખદેવજી તેમજ બ્રહ્માજીના માનસ પુત્ર સંકાદિક પણ આ માયાના પ્રભાવથી બસી શક્યા નથી. બ્રહ્માજી ન બસી શક્યા, સુખદેવજી ન બસી શક્યા. કહે છે બ્રહ્માજીના માનસ પુત્ર સુખદેવ સંકાદિક પણ ન બસી શક્યા. કહે છે તેથી લક્ષ્મીજી અને ભગવાન નારાયણને પણ ઘેરી લીધા. જે લક્ષ્મીજી છે અને ભગવાન નારાયણ છે એને પણ માયાએ ઘેરી લીધા. કહે છે કે એટલે સુધી એણે ભગવાન વિષ્ણુના વૈકુંઠને પણ પોતાના લપેટમાં લઈ લીધું. કહે છે જે ભગવાન વિષ્ણુનું જે વૈકુંઠ ધામ છે એ વૈકુંઠ ધામની માયા એની લપેટમાં લઈ લીધું. કહે છે એટલે કે સાગરથી શિખર સુધી અથાંત પાતાળથી વૈકુંઠ સુધી માયાએ કોઈને છોડ્યા જ નથી. કહે છે કે શું છે સાગરથી શિખર સુધી અને પાતાળથી વૈકુંઠ સુધી માયાએ કોઈને છોડ્યા નથી. કે મહામતી પ્રાણના સ્વામી કહે છે કે જો આ માયાનું બળ કેવું છે. કહે છે કે ઉપર હવે શું કહું, બીજા નામ તે કેના લઉં. કહે છે એને વસને સરવાળો થયો, બ્રહ્માનો ધન સર્વે આવ્યો. કહે છે કે વળી આ માયાના વિષયમાં બીજું હું કેટલું કહું. કહે છે કે બીજા કોના હું નામ લઉં, આ માયા વિશે બીજા કોના નામ લઉં. કહે છે
કે ઉપર કહેલા શબ્દોમાં બધું સમાવિત થઈ ચૂક્યું છે કહેશે શું કે દેવ મુનિને, બ્રહ્માજીને, શિવને, શંકાદિકને માયાએ કોઈ ન છોડ્યા કહેશે. તો કહેશે કે બધું એમાં સમાવિત થઈ ગયું, બધું કહી દીધું, આ કોઈને છોડ્યા નથી. કે બ્રહ્માંડની બધી શક્તિઓ એમાં જ સમાઈ ગઈ કહેશે. જેટલી બ્રહ્માંડની બધી શક્તિઓ હતી એ માયાની અંદર જ સમાઈ ગઈ કહેશે. કે તત્વ સહુએ એને જીતી લીધા, 14 લોક પોતાના કીધા, વરી લીધો તત્વ મોહ, જે થકી ઉપન્યા સહુ કોઈ. કે આ માયાએ 5 તત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ તથા 14 લોક સમગ્ર બ્રહ્માંડને વશ કરી લીધા કહેશે. મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે વરી જેનાથી તો આ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે તે મોહ તત્વને પણ તેણે કાબૂમાં કરી લીધો કહેશે. કે જેનાથી આ મોહ તત્વ જેને ઉત્પતન કર્યું છે તો એ મોહથી નહીં પણ કહેશે એને કાબૂમાં, મોહને પણ કાબૂમાં કરી લીધો છે કહેશે. હવે સાખી કહેશે કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિશલ, અને હવે જુદ્ધ માંડ્યું છે અમસું એનું કર્યું ન જાય બલ કહેશે. કે ઇન્દ્રાવતી સ્વરૂપે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે હે પ્રિયતમ ધણી, આ માયા સડકપટથી ભરેલી છે અને હવે એને મારી સાથે યુદ્ધ માંડ્યું છે કહેશે. એની શક્તિ બળનું વર્ણનું ક્યાં સુધી કરું કહેશે. કે એના યાવુંધ અમૃત રૂપ રસ સળ બળ યકર અગીણ કુટિલે કોમલ ચંચળ સતુલ્ય સફર. કે યુદ્ધ માટે આ માયાના આયુધ અસ્ત્ર આ પ્રમાણે છે. કેટલા? 13 અસ્ત્ર માયાના છે આ બધા કહેશે. કે અમૃત આ પ્રમાણે, અમૃત એટલે કે ભૌતિક સુખોનું પ્રલોભન, અને રૂપ સૌંદર્ય, રૂપ એટલે કે છે સૌંદર્ય, રસ એટલે કે મધુર અને મીઠી ભાષા, અને સડકપટ એટલે કે શક્તિ, સડકપટ શક્તિ, દાવપેશ તેમજ બુદ્ધિ, ચતુર્થ તથા કામ, ક્રોધ રૂપી અગ્નિ, કુટિલતા, સંસદતા, ચતુરતા અને સફળતા. કે સાર હવે એનો કેટલો કહું કે વિસ્તાર. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે આ માયાનો વિસ્તાર હું કેટલો કહું કહેશે. કે જોરાવર અતિશય અપાર, મોસો યુદ્ધ માંડ્યું છે આશા ધાર, એ યુદ્ધ કરે છે વારવાર. કે હવે એના પ્રભાવ શાસ્ત્રમાં વિજયમાં વિસ્તારપૂર્વક હું કેટલું કહું. મહામતી કહેશે એ તો અપાર જોરાવર છે કહેશે. કારણ કે એને કોઈને છોડ્યા નથી. 14 લોકની અંદર એવી માયા પ્રબળ છે કે માયાએ બધાઈને જીતી લીધા કહેશે. કે મારી સાથે આશાધાર યુદ્ધ માંડ્યું છે પ્રાણનાથ સ્વામી કહેશે. તે વાર યુદ્ધ કર્યા કરે છે. કે માયા એવી બળવંતી છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે મારી સાથે એ વારે યુદ્ધ કરે છે કહેશે. એને લાગ્યો કોઈ એવો ખાર, મારો કેડ ન મૂકે નાર કહેશે. મેં બાંધ્યા સામા હથિયાર, તો જાણ્યો જોબે એનો માર. કે મારા પ્રત્યે એને એવી કોઈ ઈર્ષા થાય છે આ માયાને. કે મારી પ્રત્યે મહામતી પ્રાણનાથ સ્વામી કે એવી કોઈ ઈર્ષા થાય છે કે મારો પીછો છોડતી નથી માયા. અને જ્યારે મેં એનો સામનો કરવા માટે શીલ, સંતોષ, દયારૂપી હથિયાર બાંધી લીધા ત્યારે મને તેની ધાતક શક્તિની યથાર્થ હે અનુભવ થયો કહેશે. હવે શીલ, સંતોષ, દયારૂપી આ હથિયાર છે એ હથિયાર વડે માયાને બાંધી કહેશે. ત્યારે મને શાંતિ થઈ, એમની શક્તિનો અથાંત મને અનુભવ થયો કહેશે. અને એને સમય જે અમમાં વીતી કેટલી કહું એ ફજેતી. કે મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મને લીધી જીતી કહેશે. કે એ વખતે તો મારી સાથે ઘટના ઘટી અથાંત મારી જેટલી ફજેતી અને જેટલી મહામતી પ્રાણનાથ સ્વામી કે મારી હાસી થઈ છે એનું વર્ણન ક્યાં સુધી કરું કહેશે. કે મેં તો ગુરુના શરણ સારી રીતે સેવાતા કહેશે. મેં ગુરુની સેવામાં કોઈ કમી નહોતી રાખી. મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે મેં બહુ સારી રીતે એનું શરણ ગ્રહણ કર્યું હતું. પણ અથાણ ધામધણીએ મને સુંદર સાથી સેવાનો ભાર સારી રીતે મેં ઉપાડી લીધો હતો કહેશે. કે ધામધણીનો અને સુંદર સાથનો જે સેવા હતી એ સેવાનો ભાર મારા ઉપર હતો. એ ભાર મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે મેં સારી રીતે મારા શિર ઉપર મેં ઉપાડી લીધો હતો કહેશે.
લીધો હતો, તેમ છતાં એને પણ મને જીતી લીધી કે છે. એમ છતાં એને માયાએ મને જીતી લીધી કે છે. બાઈ ગ્રહી લઈ નિસરી મેં 3 જુદ્ધ કીધા ફરી ફરી, પછી ગતમત મારી હરી લઈ વંશ પોતાની કરી કે છે. કે માયા મારો હાથ પકડીને મને તેની તરફ ખેંચી લીધી. કે માયા આપણું બાવડું પકડીને પોતાના તરફ લઈ જતી હોય છે કે છે, અને મને ખેંચી લીધી મહામતી કે છે. મેં તેની સાથે 3 વાર યુદ્ધ કર્યું કે છે, પણ પછી તો તેણે મારી ગતિ અને મતિ બંને હરી લઈ અને વશીભૂત કરી લીધી કે છે. મને આખો વશીભૂત કરી લીધો, માયાએ મને આખો જકડી લીધો, પકડી લીધો કે છે.